પવન ઉપડ્યો પાછું લાઈટું તો લાઈટું ઉપર જોયું તો એવું જમવાનું મળી ગયું આપણે ખીચડી ને કઢી ને વાહ ભાઈ વાહ હમણાં છે રાતના પ્રોગ્રામ હે અખિયાનું હોય પાંતિયા વાળાનું હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો જો આ વ્લોગની શરૂઆત થઈ અમદાવાદથી તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણાથી લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે તો આપણે આવી ગયા હતા અહીંયા પ્રેરણાપીઠ પિરાણા આપણે રૂમ બૂમ લઈ લીધા ચેકિંગ કરી લીધું બધું સામાન રાખી લીધું હતું તો બસ હમણાં સવારના નાહી ધોઈ રેડી થઈને આપણે જઈ રહ્યા બધે દર્શન કરવા બધા મંદિરમાં પહેલાં બધા મંદિરમાં દર્શન કરી લઈ છેટ ઉપરથી ચાલુ કરી બધા મંદિરમાં બધે દર્શન કરતા આવ્યા તો ગાઈસ આપણે જઈ રહ્યા નીચે હવે નીચે થાય આરતી આજે બધા આપણી ગેંગ તૈયાર થઈ ગયા ભાઈ તો ગાઈસ હવે જઈ રહ્યા પહેલાં આપણે દર્શન કરવા દર્શન કરતા આવી 1 2 3 4 5 જણા આપણે રેડી થઈ ગયા દર્શન કરતા આવી ગાઈસ હવે દર્શન કરવા જો અહીંયા નિષ્કલંક મહાદેવ મંદિરે ને જોડે જોડે નિષ્કલંક હનુમાનજી મંદિરે ત્યાં દર્શન કરવા હાલો હાલો તો ગાઈસ દર્શન કરી લીધા અહીંયા ઉપર બધે હવે જઈ રહ્યા છે નીચે ત્યાં બધે દર્શન કરતા આવીએ બધા મંદિરે તો ગાઈસ આપણે બધે દર્શન કરી આવી ગઈ ગૌશાળામાં એમાં જાતો રહેવા માટે ભાઈ ગાયોનો બ્રેકફાસ્ટ ચાલુ છે ભાઈ નાસ્તો ચાલુ હોય હવે આપણે જઈ રહ્યા હેમપુરી લાટ બાજુમાં 1 કિલોમીટર જેટલું હોય કારણ કે આપણે કચ્છના સંઘજી ચાલીને આવ્યા ને પદયાત્રી બધા ત્યાં કને એના આમય હશે હવે ત્યાં જઈ રહ્યા આપણે તો ગાઈસ પ્લાન કેન્સલ હેમપુરી લાટ જવાનું કારણ કે આપણે શું હોય ઉદય ગૌશાળા બતાવવા જઈ ગયો આપણે ત્યાં ટાઈમ થોડુંક વધારે થઈ ગયો આપણે એટલે પછી રહી ગયું આ ફોન આવ્યો ફોન કર્યો આમય થઈ ગયા ઘઉં થઈ ગયા એટલે હવે કેન્સલ કરી ત્યાં જવાનું જોઈએ હવે અહીંયા જ ક્યાંક બધા આડાવડા થઈ તમને બધું બતાવી હાલે ઉદા ઉમા નિશાન ઉપર હાલે હેમપુરી ત્યાં હાલશો ચાલો અમે યાદ થઈ ગયા વાંધો નહીં પણ તોય ત્યાં જઈ હાલો તો ગાઈસ આપણી વચ્ચે બર્થડે બોય ઉપસ્થિત છે પણ આપણે આટલા દિવસ થયા એટલે આટલા ટાઈમ થયા ખબર નથી શું ખબર નથી એનો બર્થડે આપણે ખબર નથી યાદ હમણાં ખબર પડી હેપી બર્થડે તો કર યાર હાલો હાલો ક્યાં હેમપુરી રિક્ષામાં હાલો ભાઈ હાલા બે જપાટે બે હા જવા દો તો કઈ આપણે રિક્ષામાં ભાઈ ગયા હેમપુરી જવાનું કઈ આવતું નથી જવા દો જો હું ઉદો આગળ બેઠા બીજા 3 પાછળ બેઠા જો આપણે હેમપુરી લાઈટમાં પહોંચી આવ્યા આપણો માણ ક્યાં છે બધા ટ્રેક્ટર દેખાયું ભાઈ જો તો કઈ સારા જો આપણા કચ્છવાડાનો સંઘ બધા અહીંયા બેઠા હે ચંદન તિલક થાયરાન અમે તો થઈ ગયા આપણે હેમપુરી લાટથી હવે જઈ રહ્યા પાછા મંદિરે કારણ કે અહીંયા પ્રોગ્રામ પતી ગયો અમે કર્યા બધા થોડીક બધા બેઠા હતા પછી અમે બપોરને આપણે જમી લીધું અહીંયા જ મસ્ત કેરીનો રસ ને બધું હતું હવે આપણે કેબ બુક કરીએ કેબ આવેલી પછી એમાં જશું અહીંયા પીરાણે આપણે કેબ આવી ગઈ આયરો ડ્રાઈવર તો ગાઈસ આવી ગયા જો મંદિરમાં અંદર આજે બધા સ્ટોલ લાગેલા બધા ઘર ઉદ્યોગ હશે ઘરે બનાવતા હશે એ લઈ આવ્યા હશે ને આ ઘર ઉદ્યોગ હશે એ લઈ આવ્યા હશે ને મેળાની જેમ આનંદ મેળાની જેમ બધા અહીંયા જો પોતપોતના ઘર વખરે લઈ આવ્યા જાતે બનાવતો હોય હવે જઈ રહ્યા આપણે આપણા રૂમમાં કરશું બપોરના આરામ હવે થોડી વાર ને ભજન કેવો વાગેરે બધે વાગેરું જોરદાર જો અહીંયા ટેપ લાગેલી અહીંયા કને
આખા સંકુલમાં લાગેલી ટેપ ભાઈ. હા જો મંડપ બંડપ બાકી જોરદાર બધે કરી નાખ્યું. તો અહીંયા મંડપ મસ્ત બાંધી નાખ્યો, છાંયડો થઈ ગયો ને બધું ભાઈ ઓરેન્જ ઓરેન્જ બધે ભગવા રંગ. કેટલા આવશો લીપમાં? તો ગઈસ આવી ગયા આપણા રૂમમાં. તો કરી થોડી વાર આરામ. તો ગઈસ બપોરના થોડીક વાર આરામ કરી નાખ્યા આપણે. તો હવે બસ ફ્રેશ થઈ ગયા. તો વળી જશું નીચે. નીચે ભજન ચાલુ હમણાં અવાજ આવતો હશે તમને. અરે બારી ખોલ, નીચેથી નથી ખોલતી. આ જો બારી ખોલે ને ભજનનો અવાજ આવતો હશે, નીચે ચાલુ હોય. તો જઈ નીચે આપણે પેલા પછી જોશું ક્યાં જઈ રહ્યા. કેમ્પસમાં જ ક્યાં કરશું આપણે આડાવડા. પેલા નીચે તો જઈ હાલો. સંગમાં હાલીને આવેલો જો ને થેલા બેલા. તો ગઈશ જો આપણે આયા હમણાં નીચે એમ જ ગાર્ડનમાં બેવારું થોડીક વાર વાતો કરેલા બધા બેઠા હે. હાજો રાત બધાને ટાઢું વાતાવરણ થઈ ગયું હે ને અમે અંધારે રેડે ભાઈ. રાતને ઠાકા કરાવશે વરસાદ એવું લાગેલું. જો વાવાઝોડું ચાલુ થઈ ગયું ભાઈ. અંધારું એકદમ હે, વરસાદ પડશે એવું લાગેલું રાતના. પવન ઉપડ્યો પાછું જો જોરદાર ઓછીક દાનો. લાઈટું થયો, લાઈટું ઉપર લાઈટું. જઈ રહ્યા આપણે રૂમમાં, કારણ કે અહીંયા વાવાઝોડું ફૂલ આવી ગયું ને વરસાદ ધીમે ધીમે છાંટા પડે એવું લાગ્યું, ટીપા પડે રહ્યા. તો હવે જઈએ આપણે રૂમમાં. હાલો મંડપ જો અહીંયા ઉપર સ્ટોલ બધા એ હવા લાગે મને બધું વિખાઈ જશે. ગાઈસ આપણે તો રૂમમાં આવી ગયા. પણ આપણે કાલે જેમ તેમ કરીને રૂમ તો મળી ગયા, પણ જેને રૂમ નહીં મળ્યા હોય એ બધા પછી ક્યાં જશે? ભલે નીચે હોવાની વ્યવસ્થા છે, બધા અંદર આવે રહ્યા. કારણ કે મારે ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા, ફૂલ વાવાઝોડું હોય ચાલુ હોય. આજો આવ્યો તો બીજા કરતાં આપણે નસીબવાળા કહેવાય કે આપણે રૂમ મળી ગયો કાલે જેમ તેમ કરીને. તો એ સારું એમ આપણા રૂમમાં પોતાના આપણો સામાન કે આપણે બધા સેફ પડ્યા ને બધા અંદર. તો ગાઈસ જો હમણાં પહોંચ્યા અહીંયા આપણે જમવામાં ભોજનાલયમાં. સત્સંગો લે ને નીચે બધું જમવાનું હોય. ચાલો જોઈએ શું હોય જમવામાં મેનુમાં. વાહ ખીચડી મળી ગઈ, વાહ ભાઈ વાહ. બસ કઢીને બ્રિજેશભાઈ વાહ ભાઈ વાહ. જય શ્રી રામ. ગાઈસ જો મસ્ત મજાનું જોઈતું એવું જમવાનું મળી ગયું આપણે. ખીચડી ને કઢી ને વાહ ભાઈ વાહ. તો ગાઈસ આપણે જમી આવ્યા ને આ જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. આજો એટલે પાછળ આવી પલળી ગયો અહીંયા નીચે. એટલે મંડપ બાંધેલો તો બધો ઉતારીને નીચે રાખી દીધો હોય ને. હવે જઈએ આપણે અહીંયા સત્સંગ હોલમાં ઉપર અહીંયા, કારણ કે હમણાં છે રાતના પ્રોગ્રામ હે અખિયાણું હોય પાંતિયાવાળાનું. રામદેવ પીરનું અખિયાણું હોય પાંતિયાવાળા. તો એનો પ્રોગ્રામ હમણાં ચાલુ થશે. હવે ગાઈસ આપણે આવી ગયા હોલમાં અને આપણે જગ્યા લઈને બેસી ગયા. થોડી વારમાં જ ચાલુ થશે રામા મંડળ ભાઈ. અમે સ્ટેજમાં આપણે અહીંયા એલઈડી કને જ બેઠા. તો શું દેખાય અહીંયા આપણી ટીમમાં એક વળી મેમ્બર એડ થયો નવો. કાલે કેટલા મેમ્બર એડ થશે કાલનો દી હજી એક બાકી. એટલે તો ગાઈસ જો હોલમાં લાઈટ જતો રહ્યો હોય, બધા અહીંયા લાંબા થઈને ઉભી રહ્યા. તો ગાઈસ હવે જઈ રહ્યા આપણે રૂમમાં, કારણ કે આપણા બ્લોગનું એડિટિંગ કરતા આવી. આ તો અખ્યાણ છે 5 વાગ્યા સુધી હાલશે. આપણે એડિટિંગ કરી અપલોડ કરતા હોય વિડીયો, પછી પાછા ત્યાં જશું હોલમાં આપણે. તો ગાઈસ આપણું એડિટિંગનું કામ થઈ ગયું હોય ને હવે જઈ રહ્યા પાછા હોલમાં. હમણાં ટાઈમ થયો 1 વાગે. 1 વાગે આપણે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે 10:30 11 વાગે બેઠા હતા. હમણાં બધું કામ પતી ગયું આપણે એડિટિંગ. તો આપણે આવી ગયા હોલમાં પાછા. હજી ભાઈ ઘણા બધા માણસો બેઠા છે. અને અષ્ટમકા શરીરમાંથી જ્યારે સમય આવે ત્યારે મારો ઉદ્ધાર અવશ્ય કરજો. અને
તો ગઈશ આપણે હવે વળીથી અખેણાથી બહાર આવી ગયા હોલમાંથી ને હવે જઈ રહ્યા આરામ કરવા, કારણ કે ભાઈ 3 વાગે આવે. હવે કરી આરામ, કાલ પછી પાછું વહેલું ઉઠવાનું હોય, કારણ કે સંઘના સમયે કરવાના એટલા માટે. આપણે જઈ રહ્યા પણ હજી અખિયાનું ચાલુ હોય. 3 વાગે હાલો જઈ આરામ કરી ને આ બ્લોગને અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ રહ્યા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. આ ભક્ત જો બધા અહીંયા બારે બેઠા અહીંયા શું કહેવાય અખિયાનું જોયે જો બારે એક સ્ક્રીન લાગેલી હે, અહીંયા બેઠા જોયે બધા બાકી હે ચાલુ હે હજી બેઓ ભલે કરો આરામ કરો વાંધો નહીં.